હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? મજામાં ને? આપણે બ્લોગ જોતા હોય ને બધા મજામાં જ હોય. તો એ મસ્ત સવાર પડી ગઈ છે ને આજે છે સન્ડે, તો બપોર સુધી ઓફિસ ખોલ નાખીએ ને બપોર પછી રજા. અને આજે થોડોક થાકાઈ પર લાગી ગયો છે, બપોર પછી આજે આરામ કરવાનો છે. જો કે તમને ખબર જ હશે મારા અવાજમાંથી ને તમને ખબર પડી જાય. અત્યારે આપણે જવાનું છે જીજાભાઈ વિહારી 2માં. આપણે જે વસ્તુ લીધી હતી આપણે ભાડે આપીને લીધી હતી, તો આપણે અત્યારે આપવા જવાનું છે, કેમ કે આપણે 23 તારીખનું લખાવ્યું હતું. તો આપણે આપી દઈએ અત્યારે ને પછી જઈએ ઓફિસે. તો ચાલો મળીએ. આજે આખા દિવસની સફર તમને બતાવવા છે ક્યાં જવાનું છે. લગભગ તો 99% તો ક્યાંય જવાનું જ નથી, કેમ કે આજે સુવાનો પ્લાન છે, કેમ કે ફૂલે ફૂલ થાકી ગયો છો. એટલે આજે બપોર પછી આવીને આરામ કરવાનો ટાઈમ છે. તો આપણે આજે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. હવે કસ્ટમરની ડાઈ છે એટલે એ ડાઈ છે ત્યારે ચાલુ જોવો તમે. ડાઈ પૂરી થાય એટલે પછી આપણે ઘરે જઈએ. 5 મિનિટ જેવો ટાઈમ લાગશે ને પછી આપણે ઘરે જઈને આજે તો સુઈ જવાનું જ છે, કેમ કે કાલે મહીએ ભાઈના મેરેજમાંથી વિદાય કરાવીને આવ્યો એને, તો પછી 2 વાગી ગયા હતા, ઘરે ભૂગો ને ગયા. અને સવારે 8 વાગ્યા ને ગયા પાછો ઓફિસે આવી ગયો હતો. એટલે આજે આરામ કરવાનો છે 6 વાગ્યા સુધી. અને કાલે ઓફિસે રજા છે આપણે 2 દિવસની. અને મારી ભેગો છે અત્યારે મારી બાજુમાં જે છે જીભાઈ, એના જ મેરેજ છે. અને સોમ અને મંગળ 2 દિવસ એની ત્યાં મોજ કરવાની છે આપણે. અને 2 દિવસ આપણી ઓફિસ બંધ રહે. તો જોઈએ હવે ત્યાં કેવી મોજ આવે છે. હવે ત્યાં 2 દિવસ મોજ કરીએ આપણે. તો ચાલો હવે આપણા કસ્ટમરની ટાઈમ પૂરી થવા આવી છે અને હવે આપણે ઘરે જઈએ પછી મળીએ. જોઈએ આજે શું કરવાનો પ્લાન છે. નવું બપોર પછી ક્યાંક જાયું તો બતાવશું, બાકી સાંજે તો 99% પ્રદીપના ઘરે જ આવવાનું છે. આજે ત્યાં ગીત છે અને બધા ભાઈબંધો બધા ભેગા થવાના જઈએ આજે પાછા. તો હાલો હવે જઈએ ઘર બાજુ. આપણે સવારમાં ઓફિસ આવ્યા ને ત્યારે જીજેભાઈવાળાનો શોરૂમ જ બંધ હતો. એટલે હવે અત્યારે આપી આવી આપણી વસ્તુ. એટલે એનો કોલ ન આવે. 2 વાર તો એ લોકોના કોલ આવી ગયા. સવારમાં પહેલાં બંધ હતું ગયો ને ત્યારે, હવે અત્યારે કોલ કરે. કાંઈ વાંધો નહીં, ચાલો કોઈક દિવસ વહેલા મોટું થાય બધાને, એને થાય ને આપણે થાય. તો ચાલો આપણે આપીને પછી આપણે જઈએ ઘરે રૂમે. થોડીક વાર સૂઈ જઈએ હવે. મસ્ત હવે ઉઠીને અને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા. હવે આપણે જમવા જવાનો પ્લાન કરીએ, કેમ કે ભૂખ લાગી ગઈ છે ફૂલ. આજે બપોરે નાસ્તો કરીને સૂઈ ગયા હતા, જમ્યા નહોતા. અને જોવો તમે ખાલી અત્યારે ટ્રાફિક જોવો રવિવારનું એકવાર. તો છે ને દર રવિવારે આ જ વસ્તુ હોય, ફૂલ ટ્રાફિક હોય. કેમ કે બધાને છે ને પાછળ જે એક્ઝિટ છે ને ત્યાંથી કોઈની એક્ઝિટ નથી લેવી, બધાને આગળથી જ એક્ઝિટ લેવી છે. તો જોવો તમે બધા કેવા આમથી નામ જાય છે બધા. જોવો હે ને. ખરેખર જે પાછળથી લોકો આવે છે ને એની એક્ઝિટમાં જ છે, પાછળ જ એક્ઝિટ છે, પણ ત્યાં તોય નથી જવું માણસને, અહીંથી ન જ એક્ઝિટ લેવી છે. એટલે ફૂલ ટ્રાફિક રહે અહીંયા. દર શનિવારનું દર રવિવારનું આ થયું જ છે. શનિ રવિમાં ફૂલ ટ્રાફિક હોય જ અહીંયા. ક્યારનો નીચે એક જ ધારો બેઠો હતો, અડધી કલાક થઈ ગઈ નીચે બેઠો હતો. પણ સાલા લોકો સમજતા જ નથી. અહીંયા નથી જવાનું ને ક્યાં નીકળે, પછી ટ્રાફિક થાય કે ન થાય. તમે આ જેટલા લોકો આવે છે ને આ બધા લોકો રોંગમાં આવે છે. આ બધા એટલે બધા લોકો. નકર એનો કાયદેસર રસ્તો આગળથી છે, તો અહીંથી આ બધા લોકો રોંગમાં આવે છે. હવે એનું તો મેકું આપણે હવે આજે જવાનું છે પીએસભાઈની ને એની ભેગું જમવા.
2 દિવસથી ભજીયા ને એવું ખાઈને થોડીક પેટની અંદર ગડબડ છે, એટલે આજે ગુજરાતી જમવાનું થાય છે. નેચરલ આવ કોઈ વસ્તુ મસાલાવાળી ખાવાની થતી નથી, કેમ કે આજે ગુજરાતી જમી લઈએ, કાલે સાંજે પાછું મેરેજમાં જવાનું છે અને ત્યાં પણ એ જ હશે. ખોટી આપણી તબિયત બગડે એની કરતાં આપણે પહેલાં જ આપણે ધ્યાન રાખવાનું. એટલે જોઈએ આજે ત્યાં જઈને શું જમવાનું છે. બીજેશભાઈને ભેગો જ આવવાનો છે, અને બીજેશભાઈને આજે રવિવાર હતો અને તો પણ આજે ચાલુ હતું, અને બીજેશભાઈ ઓફિસે ગયો છે, એટલે આવે પછી આપણે જમવા જાય. આવવાનો ટાઈમ તો થઈ જ ગયો છે, 6:30 વાગી ગયા છે. 15-20 મિનિટમાં આવતો જશે બીજેશભાઈ, પછી જઈએ પાછા જમવા. ફૂલે ફૂલ ઠંડીનો માહોલ ચાલુ થઈ ગયો છે ને આપણે આજે સ્વેટર પહેરી લીધું હવે. અને આપણા માઈચેભાઈના મેર લગ્ન તો પૂરા થઈ ગયા, હવે આપણા ફ્રેન્ડના લગ્ન આવ્યા છે, ફરી પાછા કપડાં ગોતવાનું ચાલુ કરી દીધું છે. ધીમે ધીમે કપડાં ગોતી એટલે હજી કાલનો દિવસ આખો છે. જોઈએ હવે ફ્રેન્ડના લગ્નમાં મોહત કરવાની છે 2 દી, પછી પૂરું, પછી ક્યાંય છે નહીં આપણે લગ્ન, પછી સીધા આપણા 2 ભાઈઓના મેરેજ છે. ત્યાં સુધી આપણે કોઈના મેરેજ નથી. તો હાલો હવે બીજેશભાઈનો પણ આવી ગયો છે, અને હવે જમીને પછી કુર્તાને એનું માપ સાઈઝ ને એવું બધું કરી અને પછી જોઈએ. બાકી આપણી પાસે જે કુર્તો આપણે રાખવાનો હતો ને, એ કુર્તો આપણે વયો ગયો ગામડે, મમ્મીના એના ઠેલામાં મુકાઈ ગયો છે. એટલે હવે એ કુર્તાને આપણે કંઈ ધ્યાનમાં લેવાનું છે નહીં. આપણે લઈએ અત્યારે બીજો કુર્તો માસીના ઘરેથી. જોઈએ હવે માપ સાઈઝ કરીને પણ ખબર પડે કેવોક લાગે છે ને, કે ફિટિંગ કરાવવું પડે એમ છે કે નથી કરાવવું પડે, જોઈએ પછી. તો ફાઇનલ હવે રૂમે પૂગી જાય ને હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે, તો આપણે સુઈ. લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળશું કાલે નવા બ્લોગમાં. ત્યાંથી બ્લોગમાં બન્યા રહેજો અને મળ્યા કાલે નવા બ્લોગમાં. બ્લોગ નાનો આજે બન્યો છે, કેમ કે થોડોક થાકી ગયા હતા અને થોડોક આરામ કર્યો, એટલે આજે બહુ બ્લોગ બન્યો નથી. બાકી બ્લોગમાં બન્યા રહેજો. કાલે બહુ મજા આવશે, કેમ કે કાલે બીજા એક ફ્રેન્ડના મેરેજમાં પણ જવાનું છે. તો ચાલો મળીએ કાલે એક નવા બ્લોગમાં. બાય બાય.